કોના યોદ્ધા, કોણ તમારા, તમે ક્યાં કઈ સરહદે તમે લડવા નીકળવાના અને હું તમે સલામતી આપવાના એ મને કયો. શક્તિસિંહ ગોહિલ પરમેનન્ટ સંગઠન પણ સ્થાપી ન શક્યા. પરમેનન્ટ હંગામી કરી દીધું બે પાંચ દિવસ. હમણાં તમે કાર્યવાહ પ્રમુખને, કાર્યવાહ મંત્રીને, કાર્યવાહ ફલાણા, ટૂંકમાં એ કાર્યવાહ એટલે કે હંગામી, કાયમી નહીં. કે શક્તિસિંહજીને કદાચ દિલ્હી પાછા બોલાવી લઈએ, કારણ કે એ અહમદ પટેલ જેવું છે શક્તિસિંહનું, પણ એ હાઈકમાન્ડને બહુ વફાદાર છે. અમિત ચાવડા જે છે એને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની વાત ચાલે છે કે જિજ્ઞેશ મેવાણીને તમે વિપક્ષના નેતા બનાવો વિધાનસભામાં, જેથી કરીને એ બધી વાત સમજવાની સમસ્યા જે છે એ બધી ખખડાવ્યા કરે. અને એક વન કાઇન્ડ ઓફ બધા કે શક્તિ પ્રદર્શન, મેં કહ્યું ના, આ શક્તિસિંહ એની સામે પ્રદર્શન છે, શક્તિ પ્રદર્શન નથી. શક્તિસિંહ સામેનું પ્રદર્શન છે કે હું કઈ કમ નથી. હવે બે વસ્તુ નક્કી કરશે, કાં તમે મને પ્રમુખ બનાવો, અને પ્રમુખ તમારે ન બનાવવો હોય તો મને તમે કોઈ પણ રાજ્યમાંથી જે છે મને રાજ્યસભાના સદસ્ય બનાવો. ટૂંકમાં મને કંઈક આપો. હો વાતની એક વાત. ભરતસિંહ સોલંકી જે છે હવે બહુ રાહ નહીં જુઓ, તમે લખી રાખો. એક એવો ડખો થાય એમ છે, માની લો કે ભરતસિંહ સોલંકી ને કદાચિત રાજ્યસભાના સભ્ય ન બનાવે અથવા તો એને પક્ષના પ્રમુખે ન બનાવે તો એ દિવસ પણ દૂર નથી કે એ કદાચ પક્ષાંતરે કરે. એ જાય ક્યાંય રામ જાણે. 26 તારીખ અને ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે. જન યોદ્ધા કમબેક એટલે પાછા આવી રહ્યા છે. પોતે હિમાચલ ગયા હતા ચૂંટણી લડાવવા માટે, જમ્મુ કાશ્મીર, પણ હવે તેઓ પાછા આવી રહ્યા છે અને આને લઈને મોટા પ્રમાણમાં કોંગ્રેસીઓ ભેગા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે આ બેનર્સ તો લાગી રહ્યા છે, પરંતુ તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો? શું કોંગ્રેસમાં આજની તારીખે પણ જૂથવાદ એ સ્થિતિ પર જ છે? જુઓ, તમે કહો છો કમ બેક, કોઈએ માગણી કરી? ગુજરાતમાં કોઈએ કીધું પધારો પધારો, તમારા વગર અમે નોધારા નોધારા એવું ક્યાં સાંભળ્યું? તમે કહો છો એ આ પાર્ટ 2 આના જેવું જ છે. હું આપને કહું, નરેશ પટેલનું ને જયંતિ સરદારાનું જે અત્યારે ખોડલધામનો ડખો હાલે છે, આ એના જેવું ભરતભાઈ સોલંકીના કેસમાં પણ છે. પૈસા છે એની પાસે ભયંકર. ગુણવંત શાહ જે છે, પ્રસિદ્ધ લેખક છે ને આપણા ગુણવંતભાઈ શાહ, એનું એક બહુ સુંદર વાક્ય છે કે હું એવા કરોડો ગરીબોને ઓળખું છું. જો વાક્ય સમજવા જેવું છે. હું એવા કરોડો ગરીબોને ઓળખું છું જેની પાસે પૈસા સિવાય કાંઈ નથી. આ એના જેવી વાત છે. ભરતસિંહ સોલંકી પાસે પૈસા છે એટલે એને બોર્ડ માર્યા, કમબેક જનયોદ્ધા, કમબેક જનયોદ્ધા. કોના યોદ્ધા, કોણ તમારા, તમે ક્યાં કઈ સરહદે તમે લડવા નીકળવાના અને હું તમે સલામતી આપવાના એ મને કયો. આ કોંગ્રેસ માટે યોદ્ધા થયા છે. આ કોઈ પ્રજાને કાંઈ હરામ બરોબર જરૂર હોય તો પ્રજા તો પોતાને ખબર છે. તમે જો યોદ્ધા હો તો આ 182 જણા શું કરે છે અત્યારે વિધાનસભામાં છે એ બધા શું છે? માની લ્યો, હાલો, જો તમે જ યોદ્ધા હો તો આ 182 તો હાવ ખોખું કહેવાય ને. એટલે કોઈ યોદ્ધા બોધા કુછ નહીં, પૈસા અઢળક છે. અને કોંગ્રેસમાં હવે ઇન્ટરનલ પોલિટિક્સ શરૂ થયું છે. આપણે બધા શાસક પક્ષની હંમેશા વાત કરતા હોય, કારણ કે સત્તા ઉપર ઈ છે એટલે સંગઠનમાં શું થશે, સરકારમાં શું થશે, એવું બધું કર્યા કરતા હોઈએ છીએ. પણ અહીંયા જે વિપક્ષમાં છે કોંગ્રેસ, એમાં પણ ડખો છે. એની ચર્ચા ઓછી કરીએ છીએ. એમાંય ડખો છે, ભીતર બહુ ડખો મોટો ચાલે છે. ડખો શું છે? શક્તિસિંહ ગોહિલને જ્યારથી આ સુકાન સંભાળવાનું સોંપવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેનું, ત્યારથી માંડીને હું ને તમે અત્યારે ચર્ચા કરીએ ત્યાં સુધી કહું છું, શક્તિસિંહ ગોહિલ પરમેનન્ટ સંગઠન પણ સ્થાપી ન શક્યા. પરમેનન્ટ કહું છું, હંગામી કરી દીધું બે પાંચ દિવસ. હમણાં તમે કાર્યવાહ પ્રમુખને, કાર્યવાહ મંત્રીને, કાર્યવાહ ફલાણા, ટૂંકમાં એ કાર્યવાહ એટલે કે હંગામી, કાયમી નહીં. કાયમી ઇન ધ સેન્સ 5 વર્ષનું જે કરવું જોઈએ માળખું, એ આજ સુધી સ્થાપી શક્યા નથી. નંબર 1. બીજું, રાજવી ઘરાનાના વ્યક્તિ છે, શાલીન વ્યક્તિત્વ છે, એટલે એની ભાષા જે છે ઓલા જગદીશભાઈ ઠાકોર જેવી જે છે એના જેવી નથી હોતી. જગદીશભાઈની પેલા જે હતા એને જે બોલતા હતા એમાં ગાળાગાળી કરી દીધા, એવી કઈ ભાષા ન હોય. આ તો શાલીન વ્યક્તિત્વ છે એટલે એની ભાષા પણ બહુ રૂજુ હોય અને બિલકુલ કિંમતી હોય, સમજી લો. એ બધું સમજ્યા. પણ કોંગ્રેસનું હાઈકમાન્ડ શું કહે છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જેવો સક્ષમ આપણી પાસે વિરોધ પક્ષ હોય તો આમાં આવું શાલીનતા બાલીનતા હાલે નહીં. એટલે આપણે જેમ કે છે ને કે ભાઈ તूफानों से टकराइए इसे युवान कहते हैं, એ એના જેવું છે કે હવે તુફાનને અમે ટકરાવવું છે એવા યુવાનની જરૂર છે. એટલે એક મનોમંથન ચાલ્યું અને મનોમંથન એવું ચાલ્યું કે કામ કરો, થોડો ફેરફાર કરીએ. 2027 આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ તો કોંગ્રેસનું શું થશે એ ખબર નહીં. એના કરતાં બેટર વે અત્યારે આપણે અગમચેતીના પગલાં ભરીએ કે શક્તિસિંહજીને કદાચ દિલ્હી પાછા બોલાવી લઈએ, કારણ કે એ અહમદ પટેલ જેવું છે શક્તિસિંહનું, પણ એ હાઈકમાન્ડને બહુ વફાદાર છે.
એટલે એ શક્તિસિંહનો ઉપયોગ એવી રીતે કરે અહમદ પટેલની જેમ. અને અહીંયા ગુજરાતનું સુકાન જે છે એ કોને સોંપવું અને વિધાનસભાના વિપક્ષી નેતા કોને બનાવવા, આ બે દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું વૈચારિક રીતે. એમાં અંદરખાનેના સૂત્રો એમ કહે છે કે અમિત ચાવડા જે છે એને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની વાત ચાલે છે, અને જિગ્નેશ મેવાણી એ ઝુંઝારું વ્યક્તિત્વ છે, જે મેં આપને કીધું તેમ કે ભારતીય જનતા પાર્ટી જેવો આવો પ્રચંડ બહુમતી ધરાવતો પક્ષ હોય છતાં પણ એને તાળવે જીવ ચડાવી રાખવા માટે કોઈ સક્ષમ હોય તો એમાંનું એકમાત્ર અત્યારે નામ છે, એ સ્વાભાવિક છે, જિગ્નેશ મેવાણી છે. એ માણસ ઝુંઝારું તો છે એટલીસ્ટ. તો આ લોકો એવું માને છે પક્ષના હાઈકમાન્ડ કે જિગ્નેશ મેવાણીને તમે વિપક્ષના નેતા બનાવો વિધાનસભામાં, જેથી કરીને એ બધી વાત સમજ્યાની સમસ્યા જે છે એ બધી ખખડાવ્યા કરે. અને ભાઈ અમિત ચાવડા છે, કારણ કે યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા હતા, એટલે અમિત ચાવડા જે છે એ પાછા પક્ષની ધુરા સંભાળે તો હજી ક્યાંક ચેતનવંતું બનવું હોય તો બને. આ વાત જેમ આપણને કેટલાક સૂત્રોએ કરી તો ભરતસિંહ સોલંકી સુધી ન પહોંચ્યું એવું તો બને નહીં, કારણ કે એ તો આમાં સક્રિય પોલિટિક્સમાં છે જ ને. એવડી મોટી હસ્તી ધરાવે છે, માધવસિંહ સોલંકીના દીકરા છે, તો ભૂતકાળમાં પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, તો એને તો ખબર જ હોય. એટલે કમબેક થયા, પણ તમે ગયા તા શું કામ? તમે તમારા ડખે ગયા હતા, અમે કઈ કોઈએ તમને કાઢી નતા મૂક્યા. તમારો ઘરનો કજ્જો એવો હતો કે તમે મોઢું બતાવવા જેવા રહ્યા નહીં, એટલે તમે થોડાક દી હવા ફેર કરી આવ્યા ને હવે પાછા આવ્યા છો. તો એને પણ એ વાતની ખબર પડી ગઈ હોય કે આવું ક્યાંક ચાલે છે, તો હવે હું પણ મારો દાવો ઠોકું. એટલે આજે 26/11 એને મોટા પાયે 20,000 લોકોને ભેગા કરવાની એની ગણતરી છે. મોટા મોટા બધા લોકોને નોતર્યા છે, અને એક વન કાઇન્ડ ઓફ બધા કે શક્તિ પ્રદર્શન છે. મેં કહ્યું ના, આ શક્તિ સિંહ એની સામે પ્રદર્શન છે, શક્તિ પ્રદર્શન નથી. શક્તિસિંહ સામેનું પ્રદર્શન છે કે હું કઈ કમ નથી. હવે બે વસ્તુ નક્કી કરશે, કાં તમે મને પ્રમુખ બનાવો, અને પ્રમુખ તમારે ન બનાવવો હોય તો મને તમે કોઈ પણ રાજ્યમાંથી જે છે મને રાજ્યસભાના સદસ્ય બનાવો. ટૂંકમાં મને કઈક આપો, હો વાતની એક વાત. અને એટલે આ ખર્ચો કરી રહ્યા છે. આ જન યોદ્ધા જે આવ્યા છે જન માટે નથી આવ્યા, એ પોતાના માટે આવ્યા છે, ને એ પક્ષને ભારે પડે તો પડે, પ્રજાને કઈ લેવા દેવા નથી. જી સાહેબ, તમને શું લાગે છે કે ભરતસિંહ સોલંકી માટે આ અસ્તિત્વનો સવાલ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં નથી? બીજી વાત એ છે કે ભરતસિંહ સોલંકી પોતે જમ્મુ કાશ્મીર ગયા ત્યારબાદ તો ગુજરાતમાં જે કોંગ્રેસમાં તેનું નામ ચાલતું હતું એ ઉપરથી ઘટ્યું છે. હવે લોકો એ પણ કહે છે કે ભાઈ 77 બેઠક ભૂતકાળમાં તેઓ લઈ આવ્યા હતા, સરકાર બનાવવાની નજીક પહોંચી ગયા હતા, પરંતુ હવે શક્તિસિંહ ગોહિલની સરકાર થોડી શક્તિસિંહ ગોહિલ સંગઠનમાં થોડી પકડ ધરાવીને ચાલે છે. વાવ હારી ગયું, પરંતુ હવે સંગઠનમાં થોડી પકડ સાથે હજુ કોંગ્રેસમાં સ્થિર વાતાવરણ થયું છે, તો પાછું બગાડવા માટે કેમ? જો બગાડવા માટે નહીં, પણ રાજકારણીનો સ્વભાવ હોય છે હંમેશા માટે મહત્વકાંક્ષી સેવવી. મહત્વકાંક્ષી બહુ જ હોય છે, એ ક્યારેય એક તો થાકે નહીં. તમે જુઓ, હારી જાય તો એમ ન કે હું હારી ગયો, મને હરાવવામાં આવ્યો છે એમ કરીને પાછા ઉભા થઈ જાય. આપણે તો મોઢું ન બતાવીએ, એ આપણા જેવું હોય નહીં, અને ભગવાન દયા છે. એટલે એક તો એ મહત્વકાંક્ષી છે, એટલે એને પાછું કોંગ્રેસમાં શાંતિ છે ને બગડે. કોંગ્રેસની ભીતરમાં તો ડખો છે જ, એ તો બહાર નથી આવતો ને. આપણે હંમેશા મેં કીધું તેમ શાસક પક્ષની હંમેશા ખણખોદ કર્યા કરતા હોય છે, વિપક્ષની નથી કરતા. એટલે કોંગ્રેસમાં એટલો જ હળો છે ને, આવો જૂથવાદ ને આવો ડખો ચાલે છે કે કોને ક્યાં મૂકવા ને કોને ક્યાં ન મૂકવા વગેરે વગેરે. એટલે એને શાંત તળાવડીમાં કાંકરી નથી નાખી, આ મોજા હાલતા હતા એમાં પોતાની હોડી તરાવા નાખી છે, સમજી લ્યો. હવે એને દાવો કર્યો છે કે ભાઈ કોઈ પણ હિસાબે તમે મને કાંઈક પણ આપો, નહીં આપો તો પછી તમે જાણો છો ભરતસિંહ સોલંકી જે છે હવે બહુ રાહ નહીં જુઓ, તમે લખી રાખો. એક એવો ડખો થાય એમ છે, માની લો કે ભરતસિંહ સોલંકી ને કદાચિત રાજ્યસભાના સભ્ય ન બનાવે, અથવા તો એને પક્ષના પ્રમુખે ન બનાવે, તો એ દિવસ પણ દૂર નથી કે એ કદાચ પક્ષાંતરે કરે. એ જાય ક્યાંય રામ જાણે, પણ થાય ખરું. એ ટકી રહે એવું જરૂરી નથી, કારણ કે ભૂતકાળમાં એવી વાતો તો આવી હતી, તમારી જાણ ખાતર, કે ભરતસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં ભળે છે, આવી વાતે આવી હતી. અને કોઈ પણ વસ્તુ બહાર આવે ને તો હાવ કઈ એમને ધુવાડો નીકળે, કાંઈક હળકતું હોય એમને ન નીકળે. એટલે એવી વાત ભૂતકાળમાં થઈ હતી. એટલે આજના તથાકથિત શક્તિ પ્રદર્શન જે છે એના પછી જો સરખો પ્રત્યુત્તર નહીં મળે હાઈકમાન્ડ તરફથી, તો નક્કી કંઈક નવા જૂની ભરતસિંહ સોલંકી કરશે. એટલે આમાં કોંગ્રેસને ડિસ્ટર્બ કરવાનું તો ડિસ્ટર્બ અમતું છે કોંગ્રેસમાં, અત્યારે ડિસ્ટર્બ જ સમજો, એમાં ક્યાં કઈ શાંત છે. પણ એક ઓર સહી હવે, કારણ કે દરેકને આ છે ને કેરિયર છે. હવે જેમ આ પોલિટિક્સ જે છે એ હવે સેવાનું માધ્યમ પેલા હતું, અમુક સમય પૂર્વે હતું, મોરારજી દેસાઈ સુધી માનો તો, પણ તોય ઘણી ટાટિયા ખેંચ હતી. તો હવે જેમ જેમ બહાર આવે ત્યારે આપણને ખબર પડે. પણ એ બધું છોડો, પણ તોય હજુ પેલા થોડુંક હતું ને. કેટલાક એવા નામાંકિત લોકો હતા જેને સમર્પિત કરી દીધું જીવન સમાજ માટે થઈને. હવે આ બાકાયદા પ્રોફેશન છે, આ એક કેરિયર છે,
આ કોર્પોરેટ કલ્ચર જેવું છે. આમાં નકરો વકરો એટલો નફો છે, આમાં મૂડી વગરનો આ ધંધો છે અને એ કસદાર. તો કોઈ છોડવા માંગતું નથી. તમે પ્રધાન હો કે ધારાસભ્ય હો એટલે તમને કાયદા અમુક લાગુ નથી પડતા. લોકો આક્ષેપ કરે સંસદમાં. જુઓ આમ શું કહેવામાં આવે છે આપણને, પ્રજાને કેવા ઊંધા ચશ્મા પહેરાવવામાં આવે છે કે ભાઈ સંસદમાં જે મુદ્દો ચર્ચાય એમાં સરકાર ફગી ન શકે, આવું કે છે સરકારે. પછી સરકાર હોય કે વિપક્ષ હોય, સંસદમાં કહેવાનું એમ કે બોર્ડ ઉપર છે, રેકોર્ડ ઉપર છે, બરાબર. હવે ઈ જ સંસદમાં એકબીજા ઉપર કે છે કે 900 કરોડ ખાઈ ગયો, ઓલો કે 1500 કરોડ ખાઈ ગયો, ઓલો કે આને પૈસા. આટલા ભયંકર આક્ષેપ કરે તો એને કોઈ કાળો કાગડો હાથ ન અડાડે કે ભાઈ તમારી એમ આક્ષેપ છે, ચાલો ભાઈ ફરિયાદ નોંધીએ. કોઈ સુવો મોટો નહીં, કોઈ કુછ નહીં, કોઈ સરકાર કઈ કરે નહીં. બે એકબીજાની સામે ભહે, થૂક ઉડાડે અને ભયંકર આક્ષેપ કરે. તમે તમારી જાતને તપાસો, તમે પછી મારે તમારે ક્યાંક ઉખેડવા પડશે એમ પાછા કહે જાહેરમાં. અમારે તમારી પછી ક્યાંક ફાઇલ ઉખેડવી પડશે. તો નથી ઉખેડતા એટલે હું ફાઇલ તો છે, ઉખેડતા નથી એમ. હવે એકબીજા આવું કરે તો એના ઉપર કાંઈ નથી થતું. મારે ને તમારે કંઈક બોલા ફેરે થઈ ગયો હોય અત્યારે આપણે ડિબેટમાં, તોય આપણે દુનિયાભરની માફી કરવી પડે. હું કામ તમે આવું બોલ્યા કેમ? ભાઈ સાહેબ બોલાઈ ગયું, ભાઈ અમારી ઈચ્છા નથી, તો પણ ખુલાસો કરવો પડે. ત્યાં તમે જુઓ 2,000 5,000 કરોડના આક્ષેપો થાય ભયંકર. તમે ખાઈ ગયા. નરેન્દ્ર મોદીએ ન કીધું કે 70,000 કરોડ રૂપિયાના જે કૌભાંડિયા છે એના હાટું જેલના હળિયા તૈયાર છે. હવે જેલ તો ઘેર ગઈ, મેલમાં છે હેરિયા અજીતભાઈ, એ મજા કરે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થઈને. એટલે છોડો યાર, આ બધું છે એમાં કાંઈ છે નહીં. હવ પાસે પૈસા છે અને આ ભયંકર પ્રોફેશન છે, આ કેરિયર છે રાજકારણ. પ્રજાના નામે ચરી ખાવાની ઘટના છે. પ્રજા માટે નહીં ને પ્રજામાંથી પણ નહીં. આ ઉપરથી બધા આવે છે જેને આ લોકો પરિવારવાદ કહે છે. હવને પોતાની દુકાનો ચાલુ રાખવી છે, નામ આપણું તમારું છે. એટલે આઝાદીના 75મું વર્ષ હાલે છે, અમૃતકાળ. તોય આપણે ભૂખની ભાજી ઈનોઈ છે. તો તમે નેતા કેતા ધરાતા નથી. અમે તમારા હાટું લડીએ. હું તળું લડો છો, અમે મરી ગયા. અમને અમારી પેઢીઓ ખતમ થઈ ગઈ, તોય અમારો કોઈ દી દીવ વળ્યો નહીં. અને તમે કોઈ દી સાંભળ્યા કોઈ ગરીબ કોઈ નેતા પાસે સાંભળ્યું કે ભાઈ 200 કરોડ હતા ને બધા વપરાઈ ગયો સેવામાં? હવે ખાલી 1 કરોડ એવું સાંભળ્યું, 1 કરોડ 200 થયા એવું સાંભળ્યું. એટલે આ બધું હવે જગ જાહેર છે. હવે એટલે આ બધા છે ને પ્રાણાંતે લડવા માટે નીકળ્યા છે ભાઈ. જી સાહેબ, તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસ પાસે એક જ ધારાસભ્ય છે, વિમલ ચુડાસમા. મધ્ય ગુજરાતની સ્થિતિ કથળી રહી છે. તેમાં પણ શું ખાલી હવે વિકલ્પ તરીકે ભરતસિંહ સોલંકી પરિવાર, અમિત ચાવડા એ જ છે. દક્ષિણમાં પણ સ્થિતિ જે છે એ ખરાબ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી સ્થાન લઈ રહી છે. ઉપરથી ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. આવનાર સમયમાં તેને સ્થાનિક સ્વરાજ્યમાં ફાયદો થાય તો પણ ખાલી ઉત્તર ગુજરાતમાં થોડું કોંગ્રેસ મજબૂત દેખાઈ રહ્યું છે. ત્યાં પણ વાવ એક ધારાસભ્ય હતા, એ લોકસભા ગયા, જીતી ગયા, અને એ બેઠક જીતવાની હતી, એ પણ હારી ગયા. શું જોવો છો ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ? સાહેબ, મને તો એક ચિંતા એ થાય કે કોંગ્રેસની સ્થિતિ, કોંગ્રેસ ક્યાં આપણી નબળી નાળ છે જનતાની. હવે ગોળ્યું એનું જે થવું, હું તો કહું ભાજપનું ગોળ્યું, કોંગ્રેસ પ્રજાની સ્થિતિ શું છે તમે જુઓ. આ વાવમાં જીતી ગયા અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા સ્વરૂપસિંહ જીતી ગયા. માવજીભાઈએ કીધું તું મારી પાઘડીને લાજ રાખો. ગેનીબાઈને કીધું મારા તમે મામેરા ભરો, બરાબર. હવે તમારા ભરાણે કે ન ભરાણા, તમારા તો ઘર બાર બધું ભરાઈ જ ગયું છે. હવે મને કયો, અમે મત ધારો કે નથી 2000 મતે તમે હારી ગયા, તો તમને એટલા મત તો મળ્યા ને 2000 થી જ હાર્યા છો. બાકીના બધા એટલા લાખો લોકોએ તમારી સામે એટલી શ્રદ્ધા તો વ્યક્ત કરીને કે તમે કમસે કમ નેતાના લાયક છો, તો તમે નિવૃત્ત હું કામ થઈ જાઓ? હવે આવો ને પાછા, હવે મંડો ગામડા ખૂંદવા પાછા, અને તમારી ચાલુ કરો બધી યાત્રાઓ, અને બધા પ્રજાને થેન્ક યુ તો કહેવા નીકળો કમસે કમ, કે ભલે હું હારી ગયો પણ તમે આટલા લાખ લોકોએ મને કમસે કમ મને પસંદગી તો કરી, મારામાં મત આપ્યા. ટૂંકો પડ્યો જુદી વાત છે, પણ તમારી બધાની શ્રદ્ધા તો છે. હું તમારી શ્રદ્ધામાં ખરો ઉતરીશ. આ આવતી વખતે વાત હાલો, કાંઈ વાંધો નહીં. પણ તમારે તમને આભાર યાત્રા કા નથી નીકળતી? મત માગવાની યાત્રા નીકળે છે. ક્યાંય સાંભળ્યું કે થેન્ક યુ નહીં કે નીકળે એવું સાંભળ્યું કે નહીં? હવે મંત્રી જે ભાઈ ચૂંટાઈ ગયા વાવમાં, એ હવે ધારાસભ્ય થઈ ગયા, ટાઉન વાવ કરતા. હવે જયારે નીકળશે ત્યારે તો શોભામાં અભિવૃદ્ધિ કરશે. હવે અત્યારે રખડતા હતા સુધી શેરીમાં ભાઈ સાહેબ કરતા હતા. હવે તેઓ શ્રી ક્યારે પધારે? ત્યારે મંચ ગોઠવાઈ ગયો હોય ત્યારે શોભામાં અભિવૃદ્ધિ કરશે. અતિથિ વિશેષ ફલાણા ભાઈ. એટલે શું કામ ભાઈ? તમે પ્રજાના સેવક છો, તમને મત આપ્યો, અમારી ભૂલ છે. તમારે કેવું છે કે ભાઈ મંચ કુછ નહીં હોતા. મારે, હું તો તમારો માણસ છું, તમારો સેવક છું. હાલો શેરી ગલીઓમાં કોના ક્યાં હું મુશ્કેલી, મને જે તે સમયે ચૂંટણી પહેલા તમે શું ફરિયાદ કરી હતી, હાલો હવે હું શાસક પક્ષમાં છું, સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, હું ભાજપમાં છું, લાવો ભાઈ કઈ સમસ્યા છે, લાવો ફટાફટ આપણે મંડીએ કામ કરવા. કાં નથી કહેતા? કોઈ કૂતરું કહેતું નથી સાહેબ આવું.
એટલે છોડો આમાં કોંગ્રેસની હું હાલત અને ભાજપની હાલત, હું તો કહું સત્યાનાશ જાય સૌનું, આવા જે નકામા હોય એનું. જે કામ કરે પ્રજાની શું હાલત છે એ વાત. 72-75 વર્ષ ત્યાં આપણી હાલત તો જો મોડેલ આખું ગુજરાતનું કહેવાય છે દેશભરમાં, ગુજરાત મોડેલ ડબલ એન્જિન. શું તળું ડબલ એન્જિન આ ખાલી ડબ્બાની જેમ ખખડીએ, આપણે કોઈ ભોજોભાઈ તાણી નથી જતો. આપણે એક પૈસો પાવલી ક્યાંય એસટી બસમાં કોઈએ ઘટાડી? આ મોડેલ કરોડો અબજો ખરબો રૂપિયાના રોકાણ આવ્યા હોવાનું કહે છે, જે આપણે નરેન્દ્ર મોદીજીએ શરૂ કર્યું હતું. તો રોકાણોની કોઈ તાણી ચોપડા ફાટી જાય, કેલ્ક્યુલેટરની સ્ક્રીન જે છે ટૂંકી પડે એટલા બધા ફિગર આવે છે. પણ તમે સાંભળ્યું ક્યાંય કે ભાઈ હવે તો આટલા બધા રોકાણ આવ્યા એટલે ઉદ્યોગો તો થયા હોય તો જ આવ્યા હોય ને, એમનું તો છે નહીં. તો હવે ભાઈ અહીંયા કોઈ માણસો નથી મળતા. હો ભાઈ, બિહારથી લાવવા પડે છે, રાજસ્થાનથી લાવવા પડે છે, એવું છે ક્યાંય? આ રખડે હંધાય, કરોડો લોકો એમને રખડે, ભાઈ નોકરી આપો, નોકરી આપો. નંબર 1. એસટી બસમાં એક પાવલી ઘટી નહીં. ગરીબની ન્યાય તમે આ રેવડીબાજી કેમ કરે ભાઈ? ઓલો કેજરીવાલ થી માંડીને તમે કે ભાઈ તમારે મફત વીજળી આપશું, મફત ફલાણું આપશું, મફત પાણી આપશું, મફત શિક્ષણ આપશું. ચૂંટણી ટાણે મફત આપો. અત્યારે અમે શું કર્યું? એમ આ 30-40-50 વર્ષથી તમારું શાસન છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં છે, અને ગુજરાત મોડેલ બહુ સારું કહેવાય છે. તો એક પાવલિકા નથી ઘટતી એમાં લાઇટમાં કે ભાઈ હવે ગરીબ માણસ એને લાઇટના ભાવ આ, અને મોટા સુખી માણસો છે એને આ ભાવ. એવું તો કંઈક હોવું જોઈએ. એવું તો કઈ છે નહીં. તમારે શિક્ષણ, અમને વ્યાજબી ને સસ્તું શિક્ષણ મળતું નથી. સારી ઉત્તમ પ્રકારની ને સસ્તી અમને હેલ્થની સુવિધા મળતી નથી. રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાંજે ગાબડા પડી જાય છે ને એનું હાંધા કરે, એનું ગાબડા પડે, એનું હાંધા કરે. અને આમાં કાંઈ છે નહીં. ભોળા ભાભાને જે મુખ્યમંત્રી પર હંધાને ખાલી ટપારતા ફરે, ગૃહમંત્રી પર વળી પાછા બધાને કે ભાઈ સાહેબ પોલીસ વાળાને કે તમે જમીન મકાનમાં પડતા નહીં, જમીન મકાનમાં પડતા નહીં. એલા ભલામણા તો ગજબ કહેવાય. તમારે આવું હોય કઈ જિંદગીમાં? એટલે કહેવાનો આશય છે કે કોંગ્રેસનું શું થવાનું છે, ભાજપનું શું થવાનું છે, એ આમ મારી દ્રષ્ટિએ તમને કહું તો એ પ્રશ્ન જ નથી. જે થાય એ થાય. એ ક્યાં આપણું ભલું કરવા નીકળ્યા છે? આપણું ભલું કરવા એટલે કે પ્રજાનું ભલું કરવા કોઈ નીકળ્યા હોય અને એ હાજા માંદા હોય તો આપણે એની ચર્ચા કરી સારું. આ તો બધા ચડી બેહનારા લોકો છે. જીતા વો સિકંદર ને પોતે ટેસડા કરે છે. જી સાહેબ, આ બાબતે છેલ્લો સવાલ પૂછવો છે કે આ શક્તિ પ્રદર્શન થાય છે, મોટા પ્રમાણમાં કોંગ્રેસીઓ ભેગા થાય છે, ત્યારબાદ ગુજરાત કોંગ્રેસમાં શું સ્થિતિ સર્જાઈ શકે? શક્તિ પ્રદર્શનથી કાંઈ નહીં થાય. એ તો એ લોકો એના પીએચડી છે સાહેબ. તેંડુલકરની સામે તમે ગમે એવા દડા ફેંકો એ કઈ ફાટી ન પડે. એને ખબર જ છે કે મારા તમારા જેવા દડા ફેંકે તેંડુલકર ફાટી પડે. એને શું? એને તો જ્યાં હું સોએ અફદર જે હતો પાકિસ્તાનનો એ કઈ ન કરી કે આપણા જેવા દડાનું શું આવે? એમ ભરતસિંહ જેવા જેટલા લોકો આવ્યા તથાકથિત શક્તિ પ્રદર્શન, એનાથી પીઢ રાજકારણીઓને કાંઈ અસર થાય નહીં. ગેંડાની ચામડી ઉપર તમે પાણી નાખો ને તો આમ ઝણઝણવા ન માંડે, કારણ કે એ ગેંડાની ચામડી છે. એ લજામડીનો છોડ નથી. તમે ખાલી અડો તો પાંદડા પીડાઈ જાય. એ તો જુદી વ્યક્તિ છે. આમાં કાંઈ થાય નહીં. ખાલી પોતે પૈસા છે, 20,000 માણસને બોલાવશે, લચપચિયા લાડુ ખાય, ભજીયા ખાય, બધા ફૂલના ગુચ્છા આપશે અને ભરતસિંહ તું આગળ બેઠો, હમ તમારા સાથે, હરામ બરોબર સાથ હોય તો. એ આ મંચ ઉપરથી હેઠા ઉતરે ને તમે નીચે ગમે, આ તો કોઈ, હું તો પ્રેક્ટિકલ વાત કરું, મંચ ઉપરથી હેઠા ઉતરો ને ઈશ્વર ચોકે નહીં કહો, તમે કોકના કાનમાં જઈને વાત કરો કે આમ ભરતસિંહ કઈ બહુ હારા કઈ કહેવાય નહીં હો. તમારી જાણ ખાતર હજી તો કોળિયો ઉતરો ન હોય ને તોય કે ભાઈ મને ખબર છે તો મારે અહીં આવવું પડે. લે બોલો, તમે જેનું ખાવ છો એનું તમે એક સેકન્ડમાં જ કહું છું. તમે ખરેખર જે જમતા હો ને એ થાળીમાં જે બધા થાળી છે ને, ખરેખર એક બી તમારા પત્રકારો છે ને બુદ્ધિપૂર્વક જવાની જરૂર છે. છમ્મ બેસે એટલે કે પત્રકારની ખબર ન પડે એમ, અને પૂછવું, તમે તપાસ કરવી જોઈએ. ખરેખર આપણે જઈએ ને અને કોકને કહે ને કે ભરતસિંહને આવું ડીંડક કરવાનું દર વખત હોય છે. આની પહેલા શું કર્યું હતું એને? નવ ગુજરાત સર્જનના પ્રણેતા ભરતસિંહ, એક જન્મદિવસ એ ટાઇટલથી એને ઉજવ્યો હતો. પછી જન જન કા મિત્ર, બીજો જન્મદિવસ એ રીતે ઉજવ્યો હતો. અત્યારે બીજો યોદ્ધા કમ બેક. એને એવી ટેવ છે. હવે જો આપણે જમતી વખતે કહું ને, કોકને પૂછો ને, કાનમાં આમ વાત કરો ને કે આને આવીને આવી ટેવ છે, પણ કઈ થતું તો છે નહીં. આની પહેલાના બે ઉજવાતા તો ક્યાં નવ ગુજરાત સર્જન ક્યાં થઈ ગયું? નહીં. પછી જન જન કા મિત્ર બધા થઈ ગયા? નહીં. તો આ જન યોદ્ધા છે તો શેનું યોદ્ધા? કઈ લડતમાં શું કરશે આપણને? કઈ એને કીધું મારા તરફથી બખ્તર હો, તમને કઈ મુશ્કેલી થાય તો યોદ્ધા કોને કહેવાય? આપણને બચાવે એને યોદ્ધા કહેવાય. તો આ ભાઈ શેમાં બચાવશે? તમારી જાણ ખાતર કોળિયો ગળે ઉતરશે નહીં ત્યાં તમે દુનિયાભરની કુથલી એના વિશે સાંભળવા મળશે. એનો લોકો જ્યાં જે આવ્યા છે ને મંચ ઉપર છે ને ગુચ્છો આપશે ફૂલનો, અને અહીંયા ખાતી વખતે કે આ તો નાટક છે, આપણે આવવું પડે. લ્યો હવે આમાં હું ક્યાંથી એનો શક્તિ ગમે એવું પ્રદર્શન કરે, શું ફેર પડે? આ પાછું ઓલાને તો ખબર હોય ને, કારણ કે તમે ભરતસિંહ અહીંયા ગુજરાતમાં કરે છે. હવે એવું નાટક કરીને દિલ્હી પૂગ્યા હોય તો એ કેવા હોય સમજી લ્યો. કોઈને કાંઈ ફેર પડે એમ નથી સાહેબ. બસ બુદ્ધિપૂર્વક ના હવ તામ જામ હરામના પૈસા હોય તો
ટેસડા કરો ને આવું તાહીરા કરો, અંજાઈ જાય તો અંજાઈ જાય પ્રજા, ભોગવે. નહીં તો હવે જનતા અવેરનેસ થઈ ગઈ છે એટલે હવે આવા કઈ તાહીરાથી કોઈ જે છે એ કઈ બહુ ફેર, હું નથી માનતો બહુ જાજો ફેર પડે સાહેબ. જી સાહેબ, આપ અમારી સાથે જોડાયા, કેટલી બાબતો સાથે આપણે ચર્ચા કરી. જોઈએ શું થાય છે એ જોવું રહ્યું, પરંતુ આ જ પ્રમાણે આપણે મળતા રહીશું. ધન્યવાદ સાહેબ. તો આ હતા જગદીશભાઈ, વરિષ્ઠ પત્રકાર. તેમના દ્વારા કેટલી બાબતે કહેવામાં આવ્યું. હવે એ તો સમયની વાત છે, ખબર પડશે કે ભરતસિંહ સોલંકી આ પ્રકારનો એક કાર્યક્રમ તો યોજી રહ્યા છે, પરંતુ આ કાર્યક્રમ શા માટે યોજાઈ રહ્યો છે, આવનાર સમયમાં તેને કેટલો ફાયદો અપાવશે, અને શું કોંગ્રેસમાં જ દિગ્ગજોના નાક દબાવવાની વાત છે, આ તમામ બાબતે આવનાર સમયમાં ધીરે ધીરે ખબર પડતી જશે. પરંતુ અત્યારના તો ભરતસિંહ સોલંકી ફરી એક વખત કમબેક કરી રહ્યા છે. ગુજરાત તક જોતા રહો, તે વિશે આપને માહિતી આપતા રહીશું. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, આ વિડીયોને શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.